નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. રાપર તાલુકામાં ચિત્રોડ, બાલાસર અને સુવઈ મધ્ય વિવિધ કુલ 3 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું હતું. સુવઈ ગામમાં મધ્ય ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ અરજીઓનો નિકાલ ન થતા રાપરના યુવા શાસ્ત્રી વિકાસ અધિકારીશ્રીને જાણ કરતા તેમણે ઉશ્કેરાઈને આપ્યા ઉડાઉ અને ગેરવ્યાજબી જવાબ. સુરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવી 55 થી વધુ આવશ્યક સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના ઘરે આંગણે એક જ સ્થળે અને તે જ દિવસે પૂરો પાડવાનો છે. આ પહેલાનો ઉદ્દેશ્ય પારદર્શી, ઝડપી અને સરળ વહીવટ ગુડ ગવર્નન્સ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચાડવાની સુવિધાઓ પહોંચાડવાનો છે. ઘર આંગણે સુવિધાઓ, નાગરિકોને જરૂરી પ્રમાણપત્રો અને સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું ન પડે. રિપોર્ટર મંજી વાઘેલા, રાપર સાથે બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. દોસ્તો, આ સેવા સેતુ કાર્યક્રમ છે. સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય 16/3/2026 સમય 9 કલાકથી સાંજના 5 કલાક સુધી સુવઈ. હવે અહીંયા એક બેનર મારવામાં આવ્યું છે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજનાઓનો ગ્રામ્ય કક્ષાએ લાભ. હવે અહીંયા કેટલો લાભ આપે છે કે શું કાંઈ કે કેવી રીતની કઈ યોજના ચાલુમાં છે એ આપણે જોઈએ. આ અહીંયા છે આરોગ્ય વિભાગ, ખેતીવાડી શાખા, અહીંયા ST પાસ, પુરવઠા શાખા, અહીંયા સમાજ સુરક્ષા, અહીંયા ICDSની આ બહેનો છે. સૌથી વધારે સંખ્યા અહીંયા ICDS કચેરી બહેનોની છે, કેમ કે એમને આપણે જેમ જાણીએ છીએ એ રીતે ખરેખર ક્યાંક ને ક્યાંક એમનું સરકાર દ્વારા વારંવાર શોષણ જ થયું છે. એટલા માટે આ બહેનો અહીંયા, કેમ કે એમને આવવું પડે, ના આવે તો એમ કે ભાઈ અહીંયા કને તમને કાઢી મૂકવામાં આવશે, આમ કરવામાં આવશે, તેમ કરવામાં આવશે, એટલે ફરજિયાત હાજરી હોય. પણ આ તમે જોઈ શકો છો સેવા સેતુ કાર્યક્રમની આપણે હાજરી પણ જોઈએ કે કેટલા લોકો આવેલા છે. અને આ સેવા સેતુ કાર્યક્રમ છે સુવઈનો, તમે જોઈ શકો છો. અને એક જે રૂમ દેખાય છે, રૂમની અંદર આધાર કાર્ડવાળા 2 લોકો બેઠા છે. અહીંયા ઘણા બધા કર્મચારીઓ પણ હાજર નથી. અને અહીંયાના હાલના TDO સાહેબશ્રીને ફોન કર્યો. TDO સાહેબ દ્વારા એમ કહેવામાં આવે છે કે આ જગ્યાએ જે અત્યારે તમારે જે પણ કામ કરાવવું હોય ફોર્મ આપી દો, આવતીકાલે અથવા પરમ દિવસે તમને જે કાંઈ દાખલા હોય કે આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય એ બધું મળી જશે. પરંતુ દોસ્તો, હું તમને કહેવા માગું છું કે સેવા સેતુ કાર્યક્રમ ચાલુમાં છે, સેવા સેતુ કાર્યક્રમ ચાલુ છે તો તમે જવાબ દેવા બંધાયેલ નથી સાહેબ? સેવા સેતુ કાર્યક્રમમાં તમે જવાબ દેવા બંધાયેલ નથી? ઇન્ટરવ્યુ ચાલુ એટલે સાહેબ અહીંયા એમ નહીં, અહીંયા કોઈ પ્રાઇવેટ કામ થાય છે? આ પ્રાઇવેટ કામ થાય છે, મને એ કહો પહેલા. આ પ્રાઇવેટ કામ થાય છે? આ સેવા સેતુ સરકારી પ્રાઇવસીનો શું છે? આ સેવા સેતુ કાર્યક્રમ છે, અહીંયા શું સરકારી પ્રાઇવસીનો ભંગ થાય છે? ના, અહીંયા સરકારી પ્રાઇવસીનો ભંગ શું થયો મને કહો ને. ના, પ્રાઇવસી તમે એવી રીતના વાત કરો યાર, એટલે કાંઈ વાંધો નહીં. આ સેવા સેતુ કાર્યક્રમ છે ને સાહેબનો ઉધડ જવાબ છે સાહેબ, જોઈ લો, બરાબર ને? હા, જય હિન્દ સાથીઓ. હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ ને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ. દોસ્તો, આજે રાપર તાલુકાની અંદર 3 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. એક બાલાસર, ચિત્રોડ અને સુવઈ. આ સુવઈ ગામની અંદર મારા ખ્યાલ મુજબ 16 ગામ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. અને આ 16 ગામની અંદર મારું ત્રંબો ગામ પણ સમાવિષ્ટ છે. એટલે આજે હું આવ્યો છું અહીંયા સુવઈ મધ્યે સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત લેવા કે સેવા સેતુ કાર્યક્રમની અંદર કેવા પ્રકારના અને કેટલા પ્રકારના કામો થઈ રહ્યા છે. હું આપને બતાવવા માગું છું કે અહીંયા કેટલા પ્રકારના કામો થાય છે કે શું કાંઈ આના કઈ રીતના કેટલા કામો થઈ શકે અને કેટલી સમય મર્યાદામાંનો નિકાલ કરવાનો એ બધું હું તમને પછી જણાવું છું. પરંતુ એના પહેલાં હું તમને વિઝિટ કરાવી દઉં કે આ સેવા સેતુ કાર્યક્રમની શું કામ કરાવવા અહીંયા સુવઈ? હા, તમે અહીંયા કામ કરાવવા માટે આવ્યા સુવઈમાં અહીંયા સેવા સેતુ કાર્યક્રમમાં, તો શું કીધું તમને? બરાબર, એવું તમને કેણે કીધું કે કાંઈ થાય એમ નથી? બરાબર, બરાબર, એટલે કાંઈ નહીં થાય એમ કીધું? આધાર કાર્ડે નહીં થાય, ચૂંટણી કાર્ડે નહીં થાય, રેશન કાર્ડે નહીં થાય?